કાર્યવાહી સિવાય તમામ કાર્યવાહીથી અળગા રહેશે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા શનિ મૈયર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। શનિ, જે રીતે બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, આજે તેઓ પોતાની તમામ કામગીરીથી અળગા રહેવાના છે। તોરલ જેટના વાત કરવામાં આવે તો ટીઆરબી જે ગેમ ઝોનમાં આગ લાગવાનો મામલો છે તેને લઈને મૃતકો જે 70 જેટલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આજે રાજકોટના તમામ વકીલો છે તે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે। તેઓ આજની કામગીરી છે તે મોકૂફ રાખશે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટના આજે એક પણ વકીલ છે તે કામગીરીમાં નહીં જોડાય તેઓ શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે તેઓ અત્યારે રજા ઉપર ઉતર્યા છે। જી, ધન્યવાદ શનિ।